ભાજપ જ નેતાએ ઉર્જા મંત્રીની રજૂઆત કરી છે। ખેડૂતોને 8 કલાકને બદલે 12 કલાક વીજળી આપવાની માંગ કરી છે અને આ માંગ કરી છે અર્જુન મોઢવાડિયાએ। અર્જુન મોઢવાડિયા મંત્રી કનુ દેસાઈને પત્ર લખ્યો છે। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને 12 કલાક વીજળી આપો। મધ્ય ગુજરાતમાં ડાંગરના પાક માટે વધુ વીજળી માટે રજૂઆત કરી છે। 8 કલાકની સપ્લાયમાં પણ વિક્ષેપ આવતા હોવાનો ઉલ્લેખ છે। વિક્ષેપ દૂર કરવા ટીમ કામે લગાડવા પણ રજૂઆત કરી। પોરબંદરના ભાજપ ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયા, જેમને હવે પત્ર લખ્યો છે ઉર્જા મંત્રીને। તેમણે દાવો કર્યો છે કે ખેડૂતોને વધારે સમય વીજળી આપવાના આવે, કારણ કે 8 કલાકની સપ્લાયમાં અનેક એવા વિક્ષેપ પડે છે, જેના કારણે ખેડૂતોને હાલાકી પડતી હોય છે। આ વિક્ષેપ દૂર કરવા પણ એક ટીમ કામે લાગે તેવી રજૂઆત પણ અર્જુન મોઢવાડિયાએ કરી છે। તેમણે ઉર્જા મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને 12 કલાક વીજળી આપવાની માંગ કરી છે અર્જુન મોઢવાડિયાએ। મધ્ય ગુજરાતમાં ડાંગરના પાક માટે પણ વધુ વીજળીની જરૂરિયાત હોવાની તેમણે રજૂઆત કરી છે। સાથે 8 કલાકનો જે સપ્લાય આપવામાં આવે છે તેમાં પણ અનેક વિક્ષેપ આવે છે। આ વિક્ષેપ દૂર થાય તે માટે પણ રજૂઆત કરી। સાથે સાથે તે માટે એક અલગથી ટીમ પણ કામે લાગે તે માટે પણ તેમણે રજૂઆત કરી છે। પોરબંદરના ભાજપના ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયા। તો ખેડૂતોને 8 કલાકની જગ્યાએ 12 કલાક વીજળી આપવામાં આવે તેવી ઘણા સમયથી ચર્ચાઓ થાય છે અને મુખ્યમંત્રી પોતે પણ આદેશ આપી ચૂક્યા છે। તેમણે એક જાહેર સમારંભમાં અધિકારીને સીધું જ કહ્યું હતું કે અમને તમે કેટલા સમયમાં 12 કલાક વીજળીની વ્યવસ્થા કરી નાખશો, પરંતુ હવે ભાજપ જ નેતા આ મામલે જ્યારે લેટર લખી રહ્યા છે તેનાથી વાસ્તવિકતા સામે આવે છે કે હજુ પણ ખેડૂતોને 12 કલાક વીજળી નથી મળતી અને અનેક એવા વિક્ષેપ પણ આવે છે।